સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 24/3/26ના રોજ ગીતાસૂત્ર વિડીયો નંબર 10 છે. આજે વામન અવતારની વાત કરવાની છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુએ લીધેલો આ 5મો અવતાર છે. વિષ્ણુએ ઇન્દ્રના રક્ષણ માટે અને વૈરોચન બલિના બંધન માટે આ અવતાર લીધો હતો. ઋગ્વેદમાં આ અવતારનો સ્ત્રોત જોવા મળે છે. વિષ્ણુ ભગવાને 3 ડગલા પૃથ્વીમાં માગી અને 2 ડગલામાં પૃથ્વી અને સ્વર્ગને વ્યાપી લીધી હતી. પુરાણોમાં વામન કશ્યપ અને અદિત્યના પુત્ર તરીકે જન્મે છે એવો ઉલ્લેખ છે. તેમનું નામ બૃહત શ્લોક છે. તેમનો જન્મ ભાદરવા સુદ 12 શ્રાવણ નક્ષત્ર અને અભિજીત મુહૂર્તમાં થયો હતો. જ્યારે બલિએ વામન ભગવાનની 3 ડગલા ભૂમિની માગણી કબૂલ કરી ત્યારે પહેલાં બલિના ગુરુ શુક્રાચાર્યે ના પાડી, પણ એનું ચાલ્યું નહીં. ત્યારે શુક્રાચાર્ય પોતે નાળચાની અંદર બેસી ગયા. વિરાટ સ્વરૂપ ધારણ કરનાર વામન ભગવાને 2 ડગલામાં પૃથ્વી અને સ્વર્ગને આવરી લીધા અને 3જું ડગલું બલિએ કીધું હતું તે પ્રમાણે તેના મસ્તક ઉપર મૂક્યું. જ્યારે શુક્રાચાર્યએ નળચામાં બેસીને પાણી અટકાવ્યું ત્યારે વામન ભગવાને એક દર્ભ એટલે સલાકાથી નાળચામાં શુક્રાચાર્યને અટકાવવા કોશિશ કરી. ત્યારે શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ અને તેઓ બહાર નીકળી ગયા. આમ બલિરાજાએ ત્રણેય લોકનું આધિપત્ય ગુમાવ્યું હતું અને દેવશની એકાદશીથી શરૂ કરી બલિરાજા પાસે પ્રબોધિની એકાદશી સુધી રહ્યા હતા. કારણ કે બલિરાજાની ભક્તિ હતી, એમની દાનવીરતા હતી. એટલા માટે પ્રસન્ન થઈને તેમણે આ સ્વીકાર્યું હતું. શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય 10માં શ્લોક નંબર 21માં અદિતિના 12 પુત્રોમાં વામનનો 10મો ક્રમ છે. જય યોગેશ્વર. વધુ કાલે.